હવેથી PYQ ના વિશ્લેષણના આધારિત આગામી પરીક્ષામાં પૂછાઈ શકે એવા સવાલ. આપેલ શ્રેણીમાં કયો ઘટક ડાબા છેડેથી 10મા ઘટકની જમણી બાજુ ચોથા સ્થાન પર છે? હું તમને એક વસ્તુ આપું છું, અહીંયા ધ્યાન આપજો. 4 મેટર આપું છું. એક ડાબું ડાબું ડાબું, એક જમણું જમણું, એક જમણું ડાબું અને એક ડાબું જમણું. સેમ સાઈડ હોય ને તો માઇનસ કરવાના અને ઓકવર્ડ સાઈડ હોય ને તો પ્લસ કરવાના. આ યાદ રાખજો. ડાબુ ડાબુ માઇનસ કરી દેવાનું, જમણું જમણું માઇનસ કરી દેવાનું, ડાબુ જમણું પ્લસ કરી દેવાનું, જમણું ડાબુ પ્લસ કરી દેવાનું. સાહેબ આ પ્લસ કરવાનું હું ઈ તો કયો પહેલા. ઓકે, તમને અહીંયા શું કીધું છે? ડાબે છેડેથી કેટલામું? 10મું ની જમણે ચોથા સ્થાન પર. ઓકે, તો હંમેશા યાદ રાખો, ઓકવર્ડ સાઈડ હોય તો પ્લસ કરી દેવાનું, ડાબુ વત્તા જમણું એટલે અહીંયા પ્લસ કરી દેવાનું. એટલે જવાબ કેટલા આવે? 14. હવે જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું છે ને, જમણી નહીં ડાબી બાજુથી જે સ્ટાર્ટ કર્યું છે ને, ડાબી બાજુથી 14મો તમારે નંબર જોઈ લેવાનો. 14મા નંબરનું ઘટક કયું? તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. શું આવશે? સ્ટાર એટલે સ્ટાર.